આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવું હવે સાવ સહેલું થઈ ગયું છે. તમે પણ ઘરે બેઠા આંગળીના ટેરવે આધાર કાર્ડનું સરનામું હવે અપડેટ કરી શકો છો. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આધાર કાર્ડ આપણા દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આમાં તમારું નામ, મોબાઈલ નંબર અને સરનામું સહિતની તમામ માહિતી સાચી હોવી જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો શહેર કે સરનામું બદલ્યા પછી તેને આધારમાં અપડેટ કરી નથી શકતા અને તેમને તે મુશ્કેલ લાગે છે. જ્યારે હવે એવું નથી. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. હવે તમે ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે અને તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા હવે હું જણાવી રહી છું કે કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું. સરનામું કેવી રીતના અપડેટ કરવું આવો જોઈએ. સૌપ્રથમ તમારે UIDAI ના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે અને આ પછી તમારે ત્યાં લોગિન ઓપ્શન પર જઈને આધાર નંબર અને કેપ્ચા નાખવો પડશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP તમારે એમાં અપડેટ કરવો પડશે. હવે આધાર અપડેટ વિભાગ પર જાઓ અને હેડ ઓફ હાઉસ હોલ્ડ પર તમારે જવું પડશે અને ત્યાં આધાર અપડેટ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારા પરિવારના કોઈ એક વ્યક્તિનો આધાર નંબર નાખવો પડશે. આ પછી તમારે અપડેટ ફી ચૂકવવી પડશે અને અપડેટ ફી ચૂકવ્યા પછી એક નંબર નાખવો પડશે જેના પર મેસેજ આવશે અને તમારે યસ ઓપ્શન આપવાનું રહેશે જેથી તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે. હવે એ જોવાનું છે કે આધાર કાર્ડને મફતમાં અપડેટ કઈ રીતના કરવું. UIDAI પર આધાર વપરાશકર્તાઓએ મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી છે. તમે 14 સપ્ટેમ્બર 2024 સુધી આધાર ઓનલાઈન ફીમાં અપડેટ કરી શકો છો. જો કે આધારને ઓફલાઈન અપડેટ કરવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. દરેક અપડેટ માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.